31 વર્ષ અગાઉ મુંબઈથી લાવેલ 3 રિવોલ્વર સાથે લિંબાયતના એક ઇસમને સુરત એસઓજી પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે આગામી યોજાનાર રથયાત્રા અનુસંધાને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખી પ્રજામાં ખોટો રોપ જમાવી ભયનું વાતાવરણ ઊભું કરી અરાજકતા ફેલાવતા હોય તેવા ટપોરી ગેંગના સાગરીતો પર વોચ રાખી તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા આપેલ સૂચના મુજબ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સુરત એસઓજી પોલીસ ટીમ કામે લાગી હતી। પોલીસ કમિશનરની સૂચના અંતર્ગત એસઓજીના પીએસઆઈ એપીજે બલિયા તથા ટીમના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એએસઆઈ જલુભાઈ મગનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રામજી મોહનભાઈને મળેલ બાતમીના આધારે ફ્લેટ નંબર 3 બીજો માળ અંબિકા એપાર્ટમેન્ટ બાલાજી હનુમાન મંદિર પાસે ડુંભાલ લિંબાયત સુરત ખાતે રેડ કરી આરોપી મેહુલ નરેશચંદ્ર ઠક્કરને પકડી પાડી તેના ફ્લેટમાં સંતાડી રાખેલ ગેરકાયદે પરવાના વગરની રિવોલ્વર નંગ 3 જેની બજાર કિંમત ₹1.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ત્યારબાદ પકડાયેલા આરોપીને રિવોલ્વર ક્યાંથી કોની પાસેથી લાવી પોતાની પાસે રાખેલ તે બાબતે પૂછપરછ કરતા જણાવ્યું કે સન 1993માં તેના માતા પિતાજી સાથે મુંબઈ વિરાર પુરુષોત્તમ પારેખ માર્ગ યુનિક એપાર્ટમેન્ટ ખાતે રહેતો હતો। ત્યારે દાઉદ ઇબ્રાહિમના માણસોએ મુંબઈ શેર માર્કેટમાં બોમ્બ બ્લાસ્ટ કરેલ ત્યારે તેના પિતાજીનું અવસાન થયું હતું। આ દરમિયાન મુંબઈમાં કોમી રમખાણો પણ થયા હતા ત્યારે તેને વિરાર રોડ ઉપરથી કાપડની થેલી મળી હતી જેમાં 3 રિવોલ્વર હતી જે 3 રિવોલ્વર પોતાના ઘરે લઈ જઈ સંતાડી દીધી હતી। ત્યારબાદ સન 1995માં સુરત રહેવા માટે આવી ગયો હતો ત્યારે સામાનની અંદર સંતાડી રાખેલ 3 રિવોલ્વર પણ સાથે સુરત લાવી સંતાડી રાખેલ હોવાની હકીકત જણાવી હતી। ગઈકાલે એસઓજી દ્વારા લિંબાયત વિસ્તારની અંદર બાલા હનુમાન મંદિર પાસે ડુંબાલ એરિયાની અંદર એક ફ્લેટની અંદર માહિતી એને મળી હતી એસઓજીની ટીમને કે ગેરકાયદેસર હથિયારો અહીંયા એક ઘરની અંદર છે। અત્યારે રથયાત્રાના આવી રહી છે અને એના અનુસંધાને લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે થઈ અને સતત અમારી આ ટીમો ગેરકાયદેસર હથિયારો શોધવા પ્રયત્ન કરી રહી હોય છે। એ દરમિયાન આ માહિતી મળતા ત્યાં રેડ કરતાં મેહુલ નરેશચંદ્ર ઠક્કર નામનો જે વ્યક્તિ છે એના ઘરેથી 3 રિવોલ્વર મળી આવેલ છે જેનો મુદ્દામાલની કિંમત લગભગ ₹1.5 લાખ થાય છે। આરોપીને પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે 1993ના જે મુંબઈ બોમ્બ બ્લાસ્ટ થયા હતા તે દરમિયાન આ લોકો ત્યાં મુંબઈ રહેતા હતા અને ત્યારે તેને વિરાર રોડ પરથી એક થેલીમાં 3 હથિયારો મળેલા અને ત્યારબાદ તે 1995થી સુરતમાં આવીને રહે છે। અહીં શાકભાજી હોલસેલ લાવી અને વિવિધ હોટલોમાં રિટેલ પ્રોવાઈડ કરવાનો બિઝનેસ કરે છે। સાહેબ, આ રિવોલ્વરનો અત્યાર સુધી શું ઉપયોગ કર્યો? આટલા વર્ષો શા માટે